અબડાસા તાલુકાના નલિયા ખાતે આવેલ શક્તિ સોસાયટીમાં બિરાજમાન સીતારામ બાપાના 47મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો તથા માઈ ભક્તો આ પાટોત્સવનો લાભ લીધો, જેમાં વહેલી સવારે શોભાયાત્રા, યજ્ઞોત્સવ, મહાપ્રસાદ, સત્સંગ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ બાપા સીતારામની મઢુલીમાં અનેક ધાર્મિક કાર્યક્રમ યોજાતા હોય છે, જેમાં નવરાત્રિ, જન્માષ્ટમી સહિતના કાર્યક્રમો આ મઢુલીમાં ઉજવતા હોય છે। વિસ્તારમાં આવેલ શક્તિ સોસાયટીની મહિલા મંડળ દ્વારા દરરોજ સાંજે સત્સંગ, ધૂન, ભજન કરવામાં આવે। બાપા સીતારામના અનેક પરચાઓ છે। પાટોત્સવમાં યુવાનોનો સારો એવો ફાળો રહે છે। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા। બાપા સીતારામની મંડળી, બાપા સીતારામના એવા પરચા છે, જે પણ વ્યક્તિ હોય સચા મનથી ધારણા કરે તો બાપા પૂર્ણ કરે જ છે ને મારું કામ કર્યો છે ને બધાનું બાપા કામ કરે। બોલો સીતારામ કી। બાપાની 47મી પૂર્ણતિથિએ ખૂબ સારું આયોજન અહીંયા થયેલું મઢુલીમાં, અને અત્યારે રથયાત્રા હતી, એના પછી યજ્ઞનો કાર્યક્રમ છે, એના પછી નાના બાળકો બટુક ભોજન છે અને મહાપ્રસાદ છે। અહીંયા દર વર્ષે બધા સારા કાર્યક્રમો ઉજવાય છે, જેમ કે ગણેશ ચતુર્થી, નવરાત્રિ, બધાનો સાથ સહકાર ખૂબ સારો મળેલ છે સોસાયટીમાં। દર વર્ષે ભાવિકો ખૂબ ઉમટે છે, બહુ સારો છે। નવરાત્રિ હોય, ગણેશ ચતુર્થી, મેળામાં અનેક જો પ્રોગ્રામ થતા અહીંયા જ કરો છો? બધા અહીંયા જ થાય, બધો સારો એવો સાથ સહકાર મળે છે। મહિલા મંડળનો રોજ અહીંયા સત્સંગ, ખાસ કરીને તમારા છોકરાઓને તમે શું ઉપદેશ આપશો? ધાર્મિક વિધિ અહીંયા બહુ સારી થાય છે। દરરોજ મહિલા મંડળ અહીંયા સત્સંગનો કાર્યક્રમ કરે છે, મહિલા મંડળનો પણ સાથ સહકાર ખૂબ સારો મળે છે।